એને ભોઠવું પડવું. હે, કથા અમને આ શીખડાવે છે. આવું હોવું જ જોઈએ. હું કહું છું પહેરો ઓઢો એની ના નથી, પહેરવું જ જોઈએ. હે, તમારે તો ભગવાનની દયા છે, બધાને ગળામાં 500-500 ગ્રામ હોનું પડ્યું છે. હે, અરે હું કહું 1.5 કિલો પહેરો, પહેરવો ઓઢો. હે, ઈશ્વરે આપ્યું હોય તો. ના, ક્યાંય ધર્મગ્રંથમાં લખાયેલું જ નથી. મોજ કરો, મોજ કરો, પણ એની ખોજે કરો આયરો તો મોજ કરો. હે, ના છે. અરે અમારા ઘોઘાવદર જીવણ ભગત, હે, દયા કરીને મને એ પ્રેમે પાયો. અમારા પાડોમાં છો ઘોઘાવદર. મારા નેનો માં આવ્યાનું પ્યાલો મેં પીધેલ છે ભરપૂર, પ્યાલો મેં પીધેલ છે ભરપૂર. એ દયા કરીને મને પ્રેમે પાયો, દયા કરીને મને પ્રેમે પાયો. એનું માયો પ્યાલો પીધેલ છે ભરપૂર, પ્યાલો મેં પીધેલ છે ભરપૂર, પ્યાલો દેશમાં દેશમાં હે રંગદાસીને તેડી જાજો તમારા ભગવારે વસ્તો મારા હે અંગડે બિરાજે ને. આ ફરવું મારે જોગી કેરાવે સ્મા હે રંગદાસીને તેડી જાજો તમારા દેશમાં. રંગદાસીને તેડી જાજો તમારા. જીવણ ભગત રાધાજીનો અવતાર છે. હા, એટલું એના આગળ રૂપ હતું. અને એને ક્યાંય દાસ નથી કીધું. એના ભજનમાં જોઈજો, દાસી જીવન. દાસ નહીં, પોતાની જાતને ગોપી માને છે. હા, પરમાત્મા પ્રત્યે સખી ભાવ છે દાસી જીવનનો. બધે દાસી જીવન સંત ભીમના શરણ, દાસ નથી ક્યાંય. હા, રાધાજીનો અવતાર છે. સંતોનો મત જીવન રાધાનો અવતાર. એટલા સુંદર હતા અને એટલા તૈયાર થતા ભજન ગાવા માટે જાય. હે, આવું જ જોઈ લે. જગતનો બાપ મધુરાધિપતે અખિલમ મધુરમ હોય તો એનું સર્જન સુંદર ન હોય? એટલે એટલું પહેરતા ઓળતા હો દાસી જીવન. એટલે ભજન ગાવા માટે ગયા, તેમાં કોક વળી ઓડિયન્સ માંથી બોલ્યું કે ભગત થઈને આવા ઠઠારા ન કરાય. આ તો વગર માગ્યું જ મળે છે આ વસ્તુ તો હિન્દુસ્તાનમાં. ઘણા અમને માયગા વિના દેવા જ મંડે. કથા તમારે આ રીતે કરાય, આમ કરાય, આમ હશે. હવે તું વિવાય, બીજું હું અહીંયા આમ ઘડી ગેઠા વૈયા જાય. હે, અમને આ ગળહુથીમાં આવ્યું છે ઘોઘા, તને શું ખબર પડે કથા કેમ કરાય? હે, આવા ઠઠારા ન હોય. ભજન ગાવું, ભગત કેવરાવું. 3-4 વાર બોલ્યો. ભગત છે ને એને કાંઈ અસર ન થાય. એ તો બોલવા વાળા બોલતા હોય, પણ પછી ન રહેવાનું. એટલે દાસી જીવણે કીધું કાંઈ તો ભાઈ કે આ ઓડિયન્સમાં ઓલા બેન બેઠી છે જે હુંડલો એક ઘરેણું પહેરીની કોણ છે? એ કે નગર શેઠ છે ને અમારા, એના ઘરેથી શેઠાણી છે. ત્યારે દાસી જીવણે કીધું કે નગર શેઠની શેઠાણી એક હુંડલો એક ઘરેણા પહેરીને બેઠી હોય તો હું જગતના બાપની ઘરવાળી સૌ ન પહેરું? હે, હા, જગતના બાપની ઘરવાળી સૌ. પોતાની જાતને રાધાજી માને છે જીવન. આવો ફાકો રખાય. આવો ફાકો હોય ને ભજનનો
એને મોજ જ કરો તમે તાર પહેરો ઓઢો, ના નથી, પણ એક મર્યાદા હોય છે. આ માં જાનકીજી નો જે પરિચય છે, માથે ઓઢેલું જ છે, પણ જરાક વધારે મુખને ઢાંક્યું છે. તુલસીદાસજી કહે બહુરી બદને બીધું પંચલે ઢાંકી પિયતન ચિતઈ મોહ કરી બાકી ખંજન મંજુ તીર છે નયનની નિજ પતિ કહેવું તિનહી સિય શયનની. છેડાને જરાક આમ લાંબો કર્યો, આમ કર્યું માય, અને પછી ભગવાનની સામું જોયું જ નહીં હો. ખાલી ખંજનની જે ખંજન પક્ષી આવે, કાળી ચકલી જેને કયો ને, શરદમાં આવે, શરદમાં વર્ષા ઋતુમાં દિવાળી ઉપર જે દેખાય કાળી ચકલી, તમે જોજો એ ક્યારેય એક જગ્યાએ બેસતી નથી. એટલી ચંચળ હોય એ ચકલી કે આમ આમ બેઠી નહીં, ઉડી નહીં, બેઠી નહીં, ઠેકડા જ મારતી હોય. જોજો તમે. એમ ખંજનની જેમ માયા આમ છેડો કરીને ત્રાસી નજરે ભગવાનની સામું જોઈ લીધું. લ્યો, ખાલી આટલું જ કર્યું. ત્રાસી નજરે જોઈ મારા રામની સામું, અને પછી નીચું જોઈ ગઈ એટલે બધી માને ખબર પડી કે ઓળખી ગયા, ઓળખી ગયા કોણ છે. હે સંતોયાનો ધ્યાત્મ અર્થ બહુ સુંદર કર્યો. માં જાનકીજી એ ભક્તિ છે, લખનલાલજી વૈરાગ છે. વૈરાગનો પરિચય શબ્દમાં આપી શકાય, બ્રહ્મનો પરિચય શબ્દથી આપી શકાય નહીં. ઈશ્વર શબ્દનો વિષય નથી, ઈશ્વર અનુભૂતિનો વિષય છે. હા, જેને જેને સમજાણું છે એ બધાએ એમ કીધું ના ઈતિ, ના ઈતિ. આવો જ છે, ન કહી શકાય. આ શબ્દનો વિષય નથી. જે ગમે એટલું કયો, છેલ્લે એમ જ કેવું પડે ના ઈતિ. એટલે માં મૌન જ રહ્યા છે કે છેલ્લે કેવું કા આ તો કીધા જેવો નથી તો કેવું જ હું કા. હા, વૈરાગનો પરિચય શબ્દથી અપાય, ઈશ્વરનો પરિચય શબ્દથી ન અપાય. એટલે અધ્યાત્મ અર્થ પણ બહુ સુંદર આમાં તુલસીદાસજી કહે, અને એક સંસારનો, એક આપણો વ્યવહારનો અર્થ પણ બહુ સુંદર કે કેવી માની મર્યાદા છે. માં જાનકીજી આ પરિચય આપ્યો. અને આ બધી માતાઓ ભગવાન માં જાનકીજીને જોવે છે તો દીકરી જેવી લાગે છે, પણ તે જ માં ભગવતી છે ને, જગતની માં છે. કેવું છે એટલે રહેવાતું નથી, રહેવાતું નથી એટલે બધી પગે લાગે છે. માને લાગે છે દીકરી જેવી, તોય પગે લાગે. પગે લાગે ને તો આપણને કોઈ પગે લાગે તો આપણે દેવા પડે ને, આશીર્વાદ દેવા પડે. અહીંયા તો ઊંધું થયું. શું કે તુલસીદાસજી કહે કે પગે પણ લાગે છે અતિ સપ્રેમ સિંહ પાય પરી અને બહુ બીજી દે હશીશ. પગે લાગીને પાછી ઊભી થઈને આશીર્વાદ દઈ દે છે. લે બોલો, રહેવાતું નથી એટલે પગે લગાઈ જાય છે, અને ઊભી થાય એટલે દીકરી જેવી લાગે, નાની એવી. એટલે આ માતાઓ આશીર્વાદ આપે છે, અને આશીર્વાદમાં સદા સુહાગન હોવ તુમ જબ લગી અહી મહી શીશ. બેટા, દીકરી, માં તારું સુહાગ જ્યાં સુધી શેષ માથે ધરતી છે ત્યાં સુધી અખંડ રહીએ, આવા આશીર્વાદ આપે છે આ ગ્રામીણ સ્ત્રીઓ. ભગવાન ત્યાંથી યાત્રા આગળ વધારે છે. બધાને રસ્તામાં દર્શનના દાન દેતા દેતા આવ્યા છે વાલ્મીકીજીના આશ્રમની નજીક. તુલસીદાસજી કહે બિહિરત બેર મુદિત મન ચરે. પશુ વાલ્મીકીજીના આશ્રમની નજીક આવે છે તો એની હિંસક વૃત્તિ ભૂલી જાય છે. આ અતિશયોક્તિ નથી, આ શક્ય છે. અમારું ભજન જે દિવસે એવું થશે, સાત્વિક વાતાવરણ ઉપસ્થિત થાય આસપાસનું. જો આજ આપણે અહીંયા માં ભગવતીના ધામમાં બેઠા છીએ, આપણે મંદિરમાં જઈએ એમ થાય થોડી વાર માટે બેસવું છે, શાંતિ મળે છે. શું કામ? ત્યાં વાતાવરણ સાત્વિક છે, ત્યાં ભજન થાય છે, ત્યાં પૂજા પાઠ થાય છે, એટલા માટે અમને શાંતિ મળે છે. હા, અસર કરે છે, વાતાવરણ વાઇબ્રેટ થાય છે, એના સ્પંદનો અમને સ્પર્શે એટલે અમને શાંતિની અનુભૂતિ મળે. કોઈ મહાપુરુષના ચરણોમાં આપણે જઈએ, સંતોના સાનિધ્યમાં આપણને એમ થાય થોડી વાર માટે બેસવું છે. શું કામ? ત્યાં સાત્વિકતા છે, ભજનનો પ્રતાપ છે, અને નામ સ્મરણની તાકાત. વાલ્મીકીજીએ કાંઈ કર્યું નથી. મરા મરા થશે કે વાંધો નહીં, મરા 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 કરો, રામ રામ થઈ જશે.
तुलसी मेरे राम को રીજ ભજે યા ખીજ ઉલટા સુલટા બોઈએ જ્યો ખેતર મેં બીજ દાણો પડવો જોઈએ મરા કે રામ કે અને કેવું ભજન કર્યું આ મહાપુરુષે કે હાથી સિંહ હરણ મોર કૂતરું બિલાડું નાગ એક સાથે બેઠા જ બધા આશ્રમ પતંજલિએ યોગ સૂત્રમાં લખ્યું અહિંસા પ્રતિષ્ઠાયામ તત્સન્નિધો વેર ત્યાગ જીવનમાં અહિંસા પ્રતિષ્ઠિત થશે તમારી નજીક આવનાર વ્યક્તિ એનું વેર ભૂલી જશે આ ભજન અને આ નામ સ્મરણની તાકાત બીજું કાંઈ કરવાની જરૂર નહીં બસ હરિનામ સ્મરણ કરો વાલ્મીકીજીએ ખાલી રામ રામ નહીં મરા મરા કર્યું છે તો ઉલટા નામ જપત જગ જાના બાલ્મીક ભય બમ સમાના એટલે કલિયુગમાં નામ નામ શ્રેષ્ઠ છે જો સુખ પાયો ए राम भजन में जो सुख पायो राम भजन में वो सुख नहीं अमीरी में मन लगो मेरो यार फकीरी में लगो हमारे साधु समाज पोरबंदर थी અહીં ઉપસ્થિત છે એ વ્યાસપીઠની વંદના કરવા માંગે છે એટલે કબીરદાસજીનું પદ ગાઈએ એટલામાં અહીં આવી શકે છે જે અમારા પ્રતિષ્ઠિત પૂજ્ય ચરણ અમારા સાધુ સમાજ જે અહીં ઉપસ્થિત થયો છે એ વ્યાસપીઠની નજીક આવી શકે છે મન લાગો મેરો યાર ફકીરી મેં મન લાગો મેરો मन लागो 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 रे लागो ओ मन लागो 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 ये मन नो लागो जो सुख का राम भजन में जो सुख चाहे राम भजन में वो सुख नहीं अमीरी मन लागो मेरो यार मन लगो मेरो यार गिरी में તારા સાહેબ જ્યાં હોય ત્યાંથી હાજર થાય તારા સાહેબ સ્ટેજ પાસે બોલાવે છે આવી જાઓ
प्रभु की सुन लीजिए कर गुजरान गरीब मन लागो मेरो यार फकीरी में मन लागो मेरो यार फकीरी आखिर यह तन खाक मिलेगा आखिर यह तन खाक मिलेगा काहे फिरे मगरूरी में मन लागो यार फकीरी में कबीर सब जग निर्धना कबीर